નમસ્કાર મિત્રો. હનુમાન ચાલીસા સાંભળવા આવવા માટે ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે આગળ વધીએ. પૂજ્યિકા સ્થળનો જન્મ ક્યાં થયો? સંતાન પ્રાપ્તિની સાધના. વાનરરાજ કુંજર મનમોજી હતા. મહામુનિના શાપના લીધે પુંજિકા સ્થળનો જન્મ આ વાનરરાજને ત્યાં થયો. અન્ય વાનર બાળક કરતાં પુત્રી ખૂબ જ તેજસ્વી હતી. માતા પિતા ખૂબ ઉમંગ ભરી પુત્રીના લાલન પાલન કરવા લાગ્યા. દીકરીને અંજનીના લાડીલા નામથી બોલાવવા લાગ્યા. દીકરીને અને ઉકરડાને વધતા વાર લાગતી નથી. અંજના દિનોદિન મોટી થવા લાગી. ક્રાંતિ પણ વધુ ને વધુ ખીલવા લાગી હતી. વાંદરી પણ માનવ રૂપ ધારણ કરતી ત્યારે તો ત્રણેય લોકની સુંદરીઓના રૂપ પણ એની પાસે સાવ ઝાંખા પડી જતા. દીકરી જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ મા બાપાની ચિંતાએ મોટી થવા લાગી. વાનરરાજ કુંજરે કન્યા માટે સુશીલ અને સોહામણા સાજનની શોધ આદર કરી. પર્વતમાળા અને વને ગિરિકંદારાઓમાં વર શોધવા લાગ્યા. શોધતા શોધતા સુયોગ્ય પાત્ર મળી આવ્યું. કાંચનગીરીના મહાન રાજ્યના રાજવી સોહામણોને શક્તિશાળી હતો. કેસરી સિંહ સાથે બાદ ભીડે એવા એક કપિરાજનું નામ હતું કેસરી. કંચનગીરીનું બીજું નામ હતું સુમેરુ. યૌવનને આંગણે ઝૂમતી પુત્રી અંજનીનું લગ્ન સુમેરુના સ્વામી કેસરી સાથે ધૂમધામથી કરી નાખ્યું. કેસરી અને અંજનીનું દાંપત્ય દીપી ઉઠ્યું. અંજની જેવી પત્ની પામવાથી વાનરરાજ કેસરીના આનંદની અવધિ ના રહી. પણ દીર્ઘકાળના દાંપત્ય જીવન પછી પણ સંતાન પ્રાપ્તિ ન થઈ ત્યારે બંનેના વદન ઉપર વિષાદ ઘેરી વાદળી છવાઈ ગઈ. અંજની તો એકલી પડતી ત્યારે વિચારવમણમાં અટવાઈ જતી. સ્વર્ગલોકમાં સાંભળેલા શબ્દો હજી એ કાનોમાં ગુંજી રહ્યા હતા. તું તેજસ્વી પુત્રની માતા બનીશ. શું આ માત્ર મનની મિથ્યા ભ્રમણા જ હતી? શું મારો ખોળો ખાલી રહેવા જ સર્જાયો છે? પ્રભુ વંધત્ય જેવું દારૂણ દુઃખ આ જગતમાં બીજું એકેય નથી. મારા ખાલી ખોળાનો ખુન્નારો આપો, આંગણિયાનો ખેલનહાર આપો. ભવોભવની ઋણી રહીશ આપની. એ પુરાણ યુગમાં સંતાન પ્રાપ્તિ ખૂબ જ ધોયેલી હતી. પથ્થર એટલા દેવ પૂજવા છતાં સંતાન પ્રાપ્તિ થતી નહોતી. ત્યારે સંતાન લેવા માતા પિતા આકરા તપ આદરતા. અંજનીએ પણ એક વિકટ વનમાં આસન જમાવી દીધું. જગતની જંજાળ બધી છોડી દઈ જગત પિતાના ચરણોમાં ચિત્ત ચોંટાડી દીધું. શરૂઆતમાં ફળાહારથી દેહને પોષણ આપવા માંડ્યું, પણ આગળ વધતી ગઈ તેમ તેમ પાણીનો પણ ત્યાગ કર્યો. માત્ર હવાનું ભક્ષણ કરી દેહને એ ટકાવી રહી હતી. આવી કઠોર સાધના કરી રહી હતી ત્યારે તેને કાને ઓચિંતો અવાજ સંભળાયો. અંજની દેવી, તમને શા આટલા દુઃખ છે? આવડા મોટા સામ્રાજ્યના સમ્રાજ્ઞી છો. પડ્યો બોલ ઝીલનારના દાસ દાસીઓ છે. પ્રેમાળ પતિદેવના હૈયા. સિંહાસન પર પણ તમે જ બિરાજેલા છો. એ અવાજ હતો મતંગ મુનિનો. ફરતા ફરતા આ તપસ્યાના સ્થળે તે આવી પહોંચ્યા હતા. અંજનીને આવી કઠોર સાધના કરતી જોઈ એમને અનુકંપા થઈ આવી. પ્રભુ, અંજની આંખો ખોલીને બોલી, પુત્ર વિના બધું નકામું છે. સ્ત્રીની સમક્ષ ભલે ને સમગ્ર સંસારના સુખોનો ઢગલો ખડકી દેવામાં આવે, પણ જો એમાં સંતાન સુખ ના હોય, ગુલાબનો ઢગલો હોવા છતાં એ ઉકરડાનો જ ઢગલો લાગે. દીકરી, આમ સૌ નિરાશ ન થઈ જા. આશા અમર છે. હજી તું યુવાન છે. સંતાન પ્રાપ્તિનો સમય તારા માટે હજી આથમી ગયો નથી. પ્રભુ પર પૂરી શ્રદ્ધા રાખ. તારા અંતરની આશા અંતર્યામી પ્રભુ પૂરી કર્યા વિના રહેશે નહીં. અંજની હવે મતંગે મુનિની પીછાને ગઈ હતી. ચરણોમાં વંદન કરી ગદગદ કંઠે બોલી, પ્રભુ, સંતાન પ્રાપ્તિના શુભાશયથી કિશિગંધામાં અનેક વ્રત તપ કર્યા, અનેક અનુષ્ઠાન કર્યા, ઉપવાસ કરીને કાયા કૃશ કરી નાખી,
પણ મારી અભિલાષાના આંબા પર એકેય રસકેરી પાકી નહીં, એટલે પુત્રની પ્રબળ ઈચ્છાથી આ કઠોર સાધના કરી રહી છું. મારી સાધના સફળ થાય એવો માર્ગ બતાવશો તો મોટો ઉપકાર થશે. બેટી, અહીં આ સ્થળે જીવનભર બેસી રહીશ તો પણ કાંઈ જોડવાનું નથી. તારી સઘળી મહેનત માથે પડવાની છે. તારી તપોભૂમિ તો છે વેંકટાચલ પર. ભુક્તિ મુક્તિના દાતા વેંકટેશ્વર તો ભોળાબાળા છે. તેમના ચરણોમાં બેસીને તપશ્ચર્યા કરવાથી સહેજમાં એ રીઝી જશે. ત્યાંથી આકાશગંગા તીર્થ કંઈ દૂર નથી. ત્યાં સ્નાન કરવાથી સંતાન પ્રાપ્તિને આડે આવેલા બધા અવરોધો દૂર થઈ જશે. અંજની આસ્થાપૂર્વક મુનિની વાત સાંભળી રહી હતી. મુનિની વાણી એના હતાશ હૈયા પર અમીવર્ષાના છાંટણા છાંટી પલ્લીવત કરી રહી હતી. પ્રેમાળ પિતાની માફક વાત્સલ્યભરી વાણીમાં મુનિ બોલ્યા, બેટી, આકાશગંગાનું પુનિત પાણી પુત્રદાતા છે. એનું પાન કરી વાયુદેવની આરાધના કરવા બેસી જજે. ભોળાનાથ અને વાયુદેવ તારા અંતરની અભિલાષા અવશ્ય પૂરી કરશે. મુનિના ચરણોમાં મસ્તક નમાવી અંજનીએ આજ્ઞા માથે ચડાવી લીધી. મુનિની આજ્ઞાનુસાર એ જ વેળાએ વેંકટાચલ બાજુ પ્રયાણ કર્યું. જો આજે દેવના જન્મ માટે પણ ગુરુનું નામ સાંભળીને આજનો તમારો દિવસ મંગલમય જશે એવી આશા રાખું છું. જય શ્રી રામ. બજરંગબલી કી જય.